પાકિસ્તાનમાં વધુ એક આતંકવાદી પર જીવલેણ હુમલો થયો છે। આતંકવાદી હાફિઝ સઈદ સાથે મળી અને આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાની સ્થાપના કરનાર આતંકી હઝમા પર લાહોકની અંદર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે અને જે બાદ તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। જો કે તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે। 2 દિવસ પહેલા જ હાફિઝના નજીકના ગણાતા અબુ સૈફુલ્લાહ ખાલિદની પણ ગોળી મારી અને હત્યા કરી નાખવામાં આવી હતી। આતંકી આમિર હઝમા વર્ષ 2000ની આસપાસ ભારતની અંદર ખૂબ એક્ટિવ હતા અને તેમણે વર્ષ 2005ની અંદર બેંગ્લોર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ખાતે હુમલાનું ષડયંત્ર પણ રચ્યું હતું। વર્ષ 2012ની અંદર અમેરિકાએ તેના વૈશ્વિક આતંકી જાહેર કર્યો હતો। તે પાકિસ્તાનના પંજાબની અંદર ગુજરાવાલા પ્રાંતનો રહેવાસી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે।